સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા. મિત્રો, એક હવામાનની નાની અપડેટ લઈ અને ફરી તમારી સામે રજૂ થયો છું. કારણ કે અટાણે બધા પાકની હાર્વેસ્ટિંગ ચાલુ છે. ઘઉં હોય, ધાણા હોય કે તુવેર હોય, આ બધા પાકની અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે. અને આમાં થોડીક એવી હું તમને અપડેટ આપવા માગું છું મોડલ દ્વારા. મિત્રો, એ હવામાનમાં એક મોટો પલટો આવી રહ્યો છે. માવઠાની થોડી ઘણી શક્યતા છે કચ્છ બાજુ અને સૌરાષ્ટ્ર બાજુના જિલ્લાઓમાં. અને આ સાથે સાથે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે અમદાવાદ, આણંદ, ખેડા, આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ આછા છૂટાછવાયા વાદળા જોવા મળવાના છે. અને કચ્છ વિસ્તાર છે, જે કચ્છનું રણ છે, માંડવી, મુદ્રા, લખપત, નખત્રાણા, માવઠું થવાની શક્યતા છે, એ પણ ભારે. કચ્છ ઉપર અટાણે તમે જોઈ શકો છો કે મોડલ દર્શાવી રહ્યું છે કે ભારે આમાં માવઠું થવાનું છે. અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ, આ બધા જિલ્લાઓ છે, તેમાં આછા વાદળો જોવા મળી શકે છે, આછા ઘાટા વાદળો જોવા મળી શકે છે. અને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના છાંટા પણ પડી શકે છે. તો આની તારીખની આપણે વાત કરીએ તો 18 તારીખથી 20 તારીખ દરમિયાન આ માવઠું જોવા મળવાનું છે. અને આ સાથે બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ જોવા મળવાની છે. આ સિસ્ટમ ખાસ કાંઈ ગુજરાતને અસર કરવા નથી. તમિલનાડુ, કેરળ એ નાથી અને પસાર થઈ જવાની છે શ્રીલંકાની એ બાજુથી. અને આ સિસ્ટમ વાવાઝોડું પણ બની શકે છે. એટલે આ સિસ્ટમની ખાસ કાંઈ ગુજરાત ઉપર અસર થવા નથી, છતાં પણ આપણે એની અપડેટ આગામી દિવસોમાં આપશું. અને આ સિસ્ટમ 20 તારીખ પછી બનવાની છે. પછી આપણે બંગાળની ખાડી છે તેમાં સિસ્ટમ જોવા મળવાની છે. અને ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત એક પસાર થઈ રહ્યું છે. તેના કારણે માવઠું થવાની શક્યતાઓ છે. એ ગુજરાતની નજીકથી પસાર થવાનું છે ઉત્તર ભારતમાંથી. એટલે આપણે ગુજરાતમાં હળવાથી મધ્યમ, મેં તમને જિલ્લાના નામ બતાવ્યા છે, તેમાં માવઠું જોવા મળી શકે છે. અને આગામી દિવસોમાં આપણે આની પૂરી માહિતી આપવાની છે. તો મિત્રો, હું પારસ વાઘેલા હવામાનની રેગ્યુલર અપડેટ આપું છું. નવી અપડેટ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ આ વિડીયોને લાઇક નથી કરી તો લાઇક આપી અને બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. અને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જરૂરથી જોડાઈ જજો, કારણ કે હવામાનની નવી અપડેટ તમને મળતી રહે. જય દ્વારકાધીશ.